પોતાની સાંસ્કૃતિક ઓળખ અને ગૌરવશાળી પરંપરાના પ્રતીક એવા રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે કર્યું મતદાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લોકશાહીના પર્વમાં સહભાગી થઈને પ્રેરણાદાયી ઉદાહરણ તેઓએ પૂરું પાડ્યું। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહારાણી રાધિકા રાજ ગાયકવાડે પોતાનું મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી અને જણાવ્યું કે વડોદરા એક ઐતિહાસિક શહેર છે અને તેની વિરાસતને જાળવી રાખવી એ આપણી નૈતિક જવાબદારી છે। જે પણ ઉમેદવાર વિજેતા બને તે શહેરની હેરિટેજ મિલકતો અને સાંસ્કૃતિક સંસ્કારી નગરીની ઓળખને વધુ મજબૂત બનાવે। જ્યારે પોતે વિકાસના મુદ્દે મતદાન કર્યું હોવાની વાત કરી હતી। मैं तो विकास के मुद्दे पे वोट किया है कि विकास भी हो और अपना जो सांस्कृतिक धरोहर है शहर का वो भी साथ में संभाल के रखें हम। तो वो बहुत कि विकास और अपनी विरासत जो है वो दोनों को आप कैसे आगे संभाल के ले सकें। इंफ्रास्ट्रक्चर बढ़ना ही चाहिए, शहर बढ़ रहा है, शहर की ज़रूरतें बढ़ रही हैं, पर अपना जो सांस्कृतिक धरोहर उसको पीछे नहीं छोड़ना चाहिए।